गाइस तो क्या हो जरा कैमरा हो जरा कह दीजिए गाइस। ये देखो ये सब हमारे गाइस हैं। क्या गया बता गाइस तो हम बढ़ता नहीं ने आ गाना फोन है भावलानो भावेश भाई नो और महाराष्ट्र ની યાદમાં હે ને ભાઈ ગીત મસ્તીનું શૂટ થવાનું હે એટલે એના શૂટિંગ હાટું જ મેન જો કે અહીંયા આવ્યા હે જો આજ બધા યુટ્યુબર હે ને ભાઈ થાળી ધોતા ઝડપા હે મેં મોર ધોઈ લીધી મારો વિડિયો ક્યાં નહીં આવે બરાબર શીતલબેન નો આવ્યો જો इसी में तो भूल गया કે ઓર કિંગ ઓર કા મને ઓર કા બીજું કોણ આવે ને ભેગું ભરતા ઓર કા તો મને જ કા નથી ઓળખતો तो भाई जय द्वारकाधीश जय मां मोगल केम छे बधाय मोजमा जो के मोज मां जय हो पटाण थियो है बपोर અને આજે અમારે જવાનું છે દ્વારકા દ્વારકામાં હે કારણ હે ભાઈ એ તો ગાડી પડીને ચાવીમાં જ પડી જો ઓહો તો ભાઈ દ્વારકા અમારે જવાનું છે અને અહીંયા કંઈક શું કે ઓલું આહિર સમાજનું કંઈક સંમેલન છે અને કીધું તું ખરી મને તો પાકું જો કે યાદ નથી બહેનોનું જ છે આહિર સમાજના એટલા બહેનો હોય ને અને બધાનું છે वाह जो गाड़ी है करना की है जे हम तो भरी है आ થઈ ગયું ગાડીનું બધું ચાલો ચાલો મમ્મી થઈ ગયા હતી યાર जोर लगा के ऐसा हला ला ला કેમ ના ધક્કા મારે જો માર માર હાલી જા હાલી જા એને ધક્કો 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 માર ધક્કો માર હા જા જા હું ધક્કો મારું મારાથી નથી લાગતો ધક્કો માર માર ટ્રાય કર લાગી જા જો આવી ગયું જો જો આયલું આયલું જાઓ 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 એ જો બોટ ગયો વાહ દોસ્ત વાહ નથી ગયો ને તૂટી ગયો જો હટી જા જો એ જેરી ફાડું થયું કઈ નથી આ જાવ તો વાંધો નહીં એકલી કાફી હું હા ઢાકી દે હું પણ જાઉં કોણ ઉબર કરીને ચડાવી દીધું ને પછી મને કે એકલી કાફી છું હાલો આવું તો ભાઈ હવે હે ને ઓલે ઘરે બધું બંધ કરી દઉં હું ઓલે ઘર હજી એમ ખુલ્લું પડ્યું છે અને ચાવી રાખી દઉં ત્યાં લઈ જાય ને તો વળી ક્યાંક ખોવાઈ જાય મારા ખાતા એવા જ છે ભાઈ એકવાર તો ખોવાઈ ગઈ હતી જો પછી માન જઈડી અહીંયા હે ને આજ તો ભાઈ હવે બેહાણ પડ્યું છે ઘરમાં કોઈ વાંધો નહીં નો પ્રોબ્લેમ ચાલશે જો હજી એમને પડ્યું છે લુગડા કઈ વાંધો નહીં હવે આવી જાય ભલે પડ્યું મારું ચાર્જિંગ કાઢી લઉં હજી લેવાનું છે લુગડા એકાદ બે મારી જોડી બધી પેક કરી લઉં કેમ કે રોકાવાનું છે ભાઈ આજ જાઉં ને એટલે ત્યાંથી પાછા કાંઈ રહેવું એટલે કાંઈ હાંજકના પાછા આવીને આપણે તો ભાઈ જો ગાડી કાઢી લીધી છે બારી ઘડી કરી એમને ભલે રહે કેમ કે ઘણા જગ્યા કાઢી નથી ને એટલે હાલે શું વાર ચાલો ચાલ નીકળ ચાલ ગાડીમાં લઈ લઉં કે પેલા જ લઈ લઉં હા ચાલો આ ઓલું બંધ કરતી છે બધું ચાલો હવે ગાડી છે ને ઓલા ઘરે લઈ લઉં પેલા ધીરી અમને આકલતી નથી આવડતી હે ગાઈસ ધીરે આંકતા જ આવડતું જાય ફૂલ જ જવાનું એકતા થઈ ગયો મોડું વાગ્યા છે 4 વાગ્યા પૂગવાનું હતું એની જગ્યાએ વાગી ગયા હાલ તું બધું બંધ કરે અહીંયા ચાલ જલ્દી લાગી લે પગે મેં તો લાગી લીધું હા બધું કમ્પ્લીટ થઈ ગયું તમારે કંઈ ભૂલાતું તો લઈ લે હાલો હવે અમે નીકળીએ છીએ ભાઈ અને તમે બ્લોગમાં બન્યા રહેજો હવે આપણે મળીએ સીધા દ્વારકા બધું થઈ ગયું હતું ભાઈ પેક બધું કમ્પ્લીટ થઈ ગયું હતું પણ એક વસ્તુ ભૂલાતી હતી જો મેન વસ્તુ છે ને આ ભૂલાતી હતી કેમ કે અહીંયા કંઈક જાહીએ એટલે કંઈક કોન્ટેન્ટ યાદ આવીએ એટલે બનાવીએ બરાબર ને એટલે આ વસ્તુ જે છે ને ભાઈ માઇક છે એટલે એ વસ્તુ ભૂલાતી હતી હવે એ લઈ લીધી એ લઈ અને હું રાખી દઉં અત્યારે ગાડીમાં
હા એટલે ગાડીને જરાક તગાભો મારવાની જરૂર છે, પણ આળસ નામની એક વસ્તુ હોય હોય કે ના હોય? આળસ નામની એક વસ્તુ હોય એટલે આપણે ગાભો મારવાનું કરવું છે. કેન્સર ગાભા જ છે. ગાડીની કિંમત નથી, ગાડી જે માણસ હાંકતો હોય ને એની કિંમત છે. હે ખોટી વાત છે. તો ભાઈ અત્યારે જો ડીઝલ ભરાવી અને નીકળી ગયા હાઈવે ઉપર. હા પાયલ બાજુ ખુલી ગયા. હે એક ક્યાંક હેઠા નાખી ના દેજે, ઢોરીને નાખી. એ તો કાંઈ નક્કી નહીં હો ભાઈ, વીઆઈ જાય. તો ક્યાંક પબ્લિક બરાબર તો થઈ ગયું હવે ભાઈ મોડું. અને નીકળી ગયા દ્વારકા બાજુ. હજી ભૂખ ગયું એટલે કલાક 1.5 કલાક તો થઈ જ જવાની. સીધું આહિર સમાજે જવાનું છે. હા સીધું આયા સમાજે. તો ભાઈ પેલા હે ને આવી ગયા અહીં ભડકેશ્વર, અને ભડકેશ્વર છે ટ્રાફિક બહુ. અહીં રાખી દઉં. હા ચાલો કાચ કરી નાખજો બંધ. તો ભાઈ જો ત્યારે ભડકેશ્વર ઉતર્યા, ગાડી રાખી દીધી અને ટ્રાફિક બહુ છે. જો ધીમે ધીમે આમ જાય આગળ. અને ભડકેશ્વર ભાઈ જો એવું મસ્ત સનસેટ છે ને, જ્યાં આગળ તાર ફોટા પાડવા છે. હા મમ્મી પાડવા જ તારા ફોટા. તો બહુ મસ્ત છે. અને ટ્રાફિક એ ભાઈ બહુ છે. જો વાહન સામે દીવા દાંડી છે, અને આજ તો બહુ ટ્રાફિક છે. આમ છે ને બધા પાર્કિંગમાં ગાડીઓ પડી છે. જો આજ વાંહે પબ્લિક બહુ છે. હાલો આપણે ફોટા પાડવા છે, થોડીક વાર અમારે ફોટા પાડવા. ફોટા પાડી જાય પછી જાય આપણે દર્શન કરવા. ये भगवान जी के चरणों में छुआ कर तो रिटर्न मिल जाएगा. તો જો અત્યારે હે દ્વારકાધીશના મંદિર આવી ગયા છે, અને ટ્રાફિક કરંટ તો છે થોડી. હવે દર્શન કરી આવીએ. હાલો હાલો દર્શન કરી આવીએ. હા હાલો જન તો ટ્રાફિક ને ભાઈ આજે બહુ જાજી છે, પણ કાંઈ વાંધો નહીં, આપણે તો વાંધો નહીં આવે. જો કે તો ભાઈ અત્યારે જો મસ્ત દર્શન થઈ ગયા છે, મંદિર આવી ગયા છે. અને અહીંયાથી આવ્યા જો શારદા પીઠ છે ને, શારદા પીઠમાંથી આવ્યા. થઈ ગયા ને દર્શન મસ્ત? દર્શન મસ્તી ના થઈ ગયા. આપણે થઈ ગયા. આરામથી અંદર જઈ થાવ નજીક તો આપણે તો ભાઈ દ્વારકાધીશની કૃપા છે, અને દર્શન થઈ ગયા બહુ મસ્ત. અને આજીવન જામ નામ કૃપા રહી આપણા પર. બરાબર અત્યારે હે ને આટલું નામ છે, ભવિષ્યમાં આપણે અવળું નામ બનાવવાનું છે. એટલે બસ બધા તમે બધા સપોર્ટ કરજો. અને હવે આપણે છે ને જવાનું છે આહિર સમાજે, કેમ કે વાગી ગયા 7:30 અને 8 વાગે આપણે આહિર સમાજે ભૂગવાનું. તો ભાઈ અત્યારે જે જૂની આહિર સમાજ આવી ગયા છે, અને આ છે જો જૂની આહિર સમાજ. અને મારા મમ્મીની બધા ઓલી બાજુ બેઠા જમવા, અને હું અહીંયા બેસી ગયો જમવા. જમીન પછી મારે જરીક જવાનું છે દ્વારકા. હા ભલે ભલે અટાણે જ લઈ લો. આમ વયા ઓરા વયા આવો. જમીન પર જવાનું છે, ભાઈબંધની દુકાને જવાનું કામ હે એટલે જમીન. તો ભાઈ જો અમે છે ને શું કહેવાય જમી લીધું છે, અને અમારા બલ્લુભા ભૂટાઈ ગયા. જો આને તમે ઓળખતા જાય હો. આમ હાથ નીચે લ્યો તો દેખાય કંઈ ખબર પડે. ઇન્સ્ટામાં હે ને ભાઈ એકમાત્ર એવા હે ને કોન્ટેન્ટ ક્રિએટર છે, એના વિડીયો ચાલુ થાય ને તો આગળ બોલે બલ્લુભાઈ. અમારે ફોલોવર નથી ભાઈ. હું અમે ફોલોવર નથી તો આવડત કેવડી છે તમારામાં? ઈ કયો. આવડત હોય તો ફોલોવર વધવા જોઈએ ને. વધશે એ તો ભાઈ ડાયરેક્ટ તમે એમ કહો ડાયરેક્ટ વધી જાવ છે ફોલોવર બધા મારા જોઈન થઈ જાય. ભાઈ. જો ડાયરેક્ટ એમ તો ભાઈ મહેનત કરવી પડે ને, ડાયરેક્ટ એમ કે વધી જાય તો એમ ના વધે. આ ઓલું તમારું એક કામ છે ને એ સારું છે બલ્લુભાઈ. જ્યાં મમ્મીએ જમી લીધું છે, અને ચાલો હવે ઓલી સમાજે જવાનું છે. ઓલી સમાજ જવાનું કે હા ઓલી સમાજે જવાનું. જો આજ બધા યુટ્યુબર હે ને ભાઈ થાળી ધોતા ઝડપા હે. મેં મોર ધોઈ લીધી. મારો વિડીયો ક્યાંય નહીં આવે. બરાબર શીતલબેન નો આવ્યો. જો થાળી હે કે મૂકી દીધી બધી? તો હાલો આ મૂકી દો બધા. ક્યાં તમારા હાથમાં થાળી નથી? જો એમ છે ને ભાઈ જરાક મોડો થઈ ગયો. હું જરાક વહેલો સૂટ લીધો હોત ને તો ખબર પડે. શીતલબેન થાળી ધોતા હતા. ભાઈ ક્યાં ગયા નિશાબેન? નિશાબેન ધોતા હતા જો થાળી.
ભાઈ આમ જરા મને ઓળખા તું ઓળખા કેહુર ને ઓળખા જવાબ તા દે કેવર કિંગ ને ઓળખા કેહુર કિંગ ને ઓળખા મને ઓળખા બીજું કોણ આવે ને ભેગું ભરતા ને ઓળખા તો મને જ કા નથી ઓળખતો તું? આ છોકરો બધાને ઓળખે પણ મને નથી ઓળખતો જે મને કા નથી ઓળખતો તું એ દેખાડતા નથી તાર બાપા મારા વિડીયો કે તું જ નથી જોતો તો બા અત્યારે વાગ્યા રાતના કેટલા વાગ્યા 12:30 કેટલા વાગ્યા પાકું નથી આવતું હા ભાઈ 12:30 વાગ્યા છે આજે બધાનું ખોટું પડ્યું અને અત્યારે જો બધા ક્રિએટર ભેગા થયા છે જો કાલે આપણે હે ને શૂટિંગ જોવાનું છે તો ભાઈ અમારા શું કહેવાય દેવભૂમિ દ્વારકા જિલ્લાના મોટા યુટ્યુબર છે આ અમારા બલુભા હે અમે ભાઈ ઠેલા ઉપાડવા આવ્યા હું રોકી ટાઈટ ખાવા આવ્યો હું કઈ કામ કરવા નથી આવ્યો બરાબર સાહે રાંધુ બેન બધાને ઠેલા પડી જાય તો હું વાહ વેણવા આવી છું ચાલો હું ભણતો જાઉં હાલે હાલો गाइस तो आके वो जरा कैमरा हो जरा कह दीजिए गाइस ये देखो ये सब हमारे गाइस ही से क्या किया बता आइडिया इधर 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 पे कौन फोन है ગાઈસ તો સાંભળતા જ નહીં ને कौन फोन है कौन फोन है भावलानो भावेशભાઈ નો અમે થોડુંક ટેસ્ટ કરતા હતા ટેસ્ટ કેમેરાનો ઓકે તો ભાઈ રાતના વાગી ગયા બહુ જાજા અને હું ને બલદેવભાઈ જો જાય છે અને શીતલબેન ને બધા વયા ગયા હવા અત્યારે કાંઈ નહીં તો ભાઈ ઓલું શું કહેવાય દ્વારકાનો ઓલો મેઇન ગેટ છે ને ત્યાં બેસીને અંતાક્ષરી ઠપકાવી હતી ઘડીક વાર બસ મજા આવી ગઈ મોજ આવી ગઈ બહુ મજા આવી અડધી કલાક તેમ તો થઈ ગયા છે અને હવે વાગી ગયા બહુ સવારે ઓલું મહારાષ્ટ્રની યાદમાં છે ને એક ભાઈ ગીત મસ્તીનું શૂટ થવાનું છે એટલે એના શૂટિંગ હાટું જ મેન જો કે અહીંયા આવ્યા છે એટલે હવે સવારે ઉઠવાનું છે 6 વાગ્યામાં હે ભાવેશભાઈ હા આપણે શૂટિંગ કરતા કરતા ઓરે ભાઈ થઈ ગઈ આપણે કા જવાનું છે ઓલી બાજુ જવાનું છે એ લ્યો આ બધા યાદ હોય એ બધા હે ને સેલિબ્રિટી ના રૂમ છે આપણે જનરલ રૂમ નથી એ લ્યો તો કાંઈ વાંધો નહીં ભાઈ જો આવો અત્યાચાર થાય છે અમારે આમાં જવાનું છે અને એને જો બિલ્ડિંગ ઉધી હતી તો કાંઈ વાંધો નહીં ભાઈ બહુ વાગી ગયા છે કાલ સવારે 6 વાગે શૂટિંગમાં જવાનું છે રૂમ બધા બુક થઈ ગયા આપણે વાહ વઈતા જનરલ રૂમ અરે હવે બુક થઈ ગયા એટલે આપણે આમાં આવ્યા તો સવારના હે ને ભાઈ 6 વાગે જવાનું છે તો કાંઈ વાંધો નહીં જનરલમાં બીજું હું મસ્ત આપણે હોવાથી કામ ને આના આયોજક છે એ જનરલ માં હતા આપણે હું તો આપણો શું આવે કાંઈ વાંધો તો હવે છે ને ભાઈ ઘડીક વારની નીંદર કરીએ જાય છે જો ઉપર